હલો એવરીવન, આજે આપણે ડિફરન્સિએશનના એમસીક્યુ ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ એમસીક્યુ જોઈએ. ઇફ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ સાઇન પાઈ બાય 2 ધેન ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. હવે અહીંયા તમને વાયની વેલ્યુ આપેલી છે, એના ઉપરથી તમારે ડીવાય બાય ડીએક્સ એટલે કે વાયનું એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. એ આપણો આન્સર થશે. તો ફર્સ્ટ આપણે સોલ્યુશન જોઈએ, એના પછી જે આન્સર આવતો હશે એ ડિસાઇડ કરશું. સોલ્યુશન. We know that sin pi by 2 is equal to sin 90 degree is equal to 1. આપણે બધાને ખબર છે કે sin 90 ડિગ્રીની વેલ્યુ 1 થાય. તો ફર્સ્ટ આપણે y is equal to log of sin pi by 2 છે, તેમાં sin pi by 2ની જગ્યાએ 1 મૂકી દઈએ તો is equal to log 1. Therefore y is equal to 0 because log 1 is equal to 0. Therefore dy by dx yનું એક્સની સાપેક્ષે વિકલન ડિફરન્શિએટ y વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. 0 છે એ કોન્સ્ટન્ટ નંબર છે, કોઈપણ કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 થાય, એટલા માટે 0નું ડિફરન્શિએશન 0 થશે. અહીંયા આપણને આન્સર મળે છે 0. અહીંયા જે એબીસી આન્સર આપેલા છે એમાં 0 આન્સર નથી, તો જે ડી આન્સર આપેલો છે નન ઓફ ધીસ એ આપણો આન્સર મળશે. નેક્સ્ટ જોઈએ તો if f of x is equal to x upon cos x then f dash of 0 is equal to blank. હવે અહીંયા તમને f of x ની વેલ્યુ આપેલી છે, એના ઉપરથી તમારે f dash of 0ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે f dash of 0ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ આપણે f dash of x મેળવવો પડે. તો ફર્સ્ટ આપણે f of x ની જે વેલ્યુ આપેલી છે એના ઉપરથી f of xનું એક્સની સાપેક્ષે ડિફરન્શિએશન એટલે કે f dash x મેળવીએ અને એમાં એક્સની જગ્યાએ 0ની વેલ્યુ મૂકી દઈએ તો તમને f dash of 0 મળશે. તો ફર્સ્ટ અહીંયા લખેલું છે f of x ઇઝ ઇક્વલ ટુ x અપોન કોસ એક્સ. હવે અહીંયા x અપોન કોસ એક્સ એટલે ડિવિઝન રૂલનો ઉપયોગ કરવો પડશે, એટલે કે ભાગાકારનો નિયમ. તો ધેરફોર f dash of x ઇઝ ઇક્વલ ટુ ભાગાકારનો નિયમ વાપરીએ તો છેદ 12 અંશનું વિકલન માઇનસ અંશ 12 છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ એવી રીતે કરી શકાય. તો અહીંયા છેદ 12 એટલે કોસ એક્સ ઇન્ટુ અંશનું વિકલન એટલે એક્સનું વિકલન 1 માઇનસ અંશ 12 એક્સ એમનમ છેદનું વિકલન એટલે કે કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ અપોન છેદનો વર્ગ એટલે કોસ સ્ક્વેર એક્સ. એનું સાદરૂપ આપીએ તો કોસ એક્સ ઇન્ટુ 1 એટલે કોસ એક્સ માઇનસ માઇનસ પ્લસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ. આ તમને મળ્યું એફ ડેશ એક્સ. આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ એફ ડેશ ઓફ 0ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા એફ ડેશ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ ઓફ એક્સમાં તમને જે પદ મળ્યા છે એમાં એક્સની જગ્યાએ 0 મૂકી દો તો કોસ 0 પ્લસ 0 ઇન્ટુ સાઇન 0 અપોન કોસ સ્ક્વેર 0. વી નો ધેટ કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર એફ ડેશ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 0 અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા આપણને આન્સર મળશે 1. નેક્સ્ટ જોઈએ તો ઇફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ધેન એફ ડેશ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. હવે અહીંયા તમને એફ ઓફ એક્સની વેલ્યુ આપેલી છે, એના ઉપરથી એફ ડેશ એક્સ એટલે આગળના એક્ઝામ્પલની જેમ જ એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. સોલ્યુશન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. હવે આપણે જાણીએ છીએ કે 2 sin x ઇન્ટુ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન 2x થાય ટ્રિગોનોમેટ્રીની ફોર્મ્યુલા મુજબ. તો અહીંયા સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ આપેલા છે તો એને 2 વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી શકીએ તો એવું લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 2 sin x ઇન્ટુ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ સાઇન 2x. હવે અહીંયા જે 1/2 ઇન્ટુ સાઇન 2x મળ્યા છે એનું આપણે ડિફરન્શિએશન કરીએ તો એફ ઓફ એક્સ જે મળ્યું છે એનું ડિફરન્શિએશન કરીએ એટલે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 જે કોન્સ્ટન્ટ છે ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ સાઇન 2x એટલે કે ડિફરન્શિએશન ઓફ સાઇન 2x. સાઇન 2xનું ડિફરન્શિએશન કરવું હોય તો આપણે ચેઇન રૂલનો યુઝ કરવો પડે. સાઇન એક્સનું ડિફરન્શિએશન કોસ એક્સ એટલે કે સાઇન 2xનું ડિફરન્શિએશન કોસ 2x ઇન્ટુ 2xનું ફરીથી ડિફરન્શિએશન 2 ઇઝ ઇક્વલ ટુ 2 કેન્સલ થઈ જાય એટલા માટે કોસ 2x. તો અહીંયા આપણને આન્સર મળશે ઓપ્શન એ ઇઝ ઇક્વલ ટુ કોસ 2x. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ડી બાય ડી એક્સ ઓફ 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. હવે અહીંયા જુઓ આ એક્ઝામ્પલને જોતાં તમને એવું લાગે કે આ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરશું.
તો અહીંયા તમને ટ્રિગોનોમેટ્રીની ફોર્મ્યુલા આવડતી હોય તો આ એક્ઝામ્પલ એક જ સ્ટેપનો છે. 3 sin x - 4 sin cube x એ આપણી ફોર્મ્યુલા છે sin 3x. Therefore, d by dx of 3 sin x - 4 sin cube x is equal to d by dx of sin 3x. હવે sin 3xનું વિકલન આગળની જેમ જ ચેઇન રૂલની મદદથી કરવું પડશે. ચેઇન રૂલનો ક્યારે ઉપયોગ કરશું એકવાર સમજી લઈએ. તો કે એક્સની જગ્યાએ તમને કોઈ પણ ફંક્શન કે પોલિનોમિયલ કે કોઈ પણ નંબર આપેલા હોય ત્યારે આપણે કમ્પોઝિટ ફંક્શન ચેઇન રૂલનો ઉપયોગ કરશું. sin 3xનું વિકલન cos 3x, 3xનું ફરીથી વિકલન કરી અને ગુણાકારમાં લખો તો 3xનું 1, એટલા માટે 3 × cos 3x. તો આપણનો આન્સર મળશે બી 3 × cos 3x. નેક્સ્ટ જોઈએ તો d by dx of log of √x² + a². ફર્સ્ટ અહીંયા આપણે log of √x² + a² ને y લઈ લઈએ. તો લેટ y ઇઝ ઇક્વલ ટુ log of √x² + a². અંડરરૂટ છે તો એને આપણે 1/2 ઘાત લખી શકીએ, એટલા માટે log of x² + a² રેઝ ટુ 1/2. હવે ચેપ્ટર નંબર 1 સેમેસ્ટર 1નો આપણે લોગેરિધમ ભણી ગયા છે. એ મુજબ ફોર્મ્યુલા જોઈએ તો log x⁻n ઇઝ ઇક્વલ ટુ n × log x. જે ઘાતમાં નંબર છે લોગમાં એ આગળ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ 1/2 × log of x² + a². જે 1/2 ઘાત છે એ આગળ ગુણાકારમાં આવી જાય. ધેરફોર હવે અહીંયા આપણે એનું ડિફરન્સિએશન કરીએ તો ધેરફોર dy by dx ઇઝ ઇક્વલ ટુ 1/2 છે એ કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ રહેશે ઇન્ટુ log x² + a². અહીંયા ચેઇન રૂલનો ઉપયોગ થશે. એક્સની જગ્યાએ જો તમને એક પોલિનોમિયલ આપેલી છે એટલા માટે તો log x² + a² એટલે કે log xનું વિકલન 1/x, એક્સની જગ્યાએ x² + a² મૂકી દઉં ઇન્ટુ x² + a² નું વિકલન કરો તો a² છે એ કોન્સ્ટન્ટ છે અને x² નું 2x થાય. 2 કેન્સલ થઈ જશે એટલે વધશે x/x² + a². તો આપણને જે આન્સર મળશે એ ડી મળશે x/x² + a². નેક્સ્ટ જોઈએ તો ઇફ √x + √y ઇઝ ઇક્વલ ટુ √a ધેન dy by dx ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. હવે અહીંયા તમને √x + √y ઇઝ ઇક્વલ ટુ √a આપેલું છે. એના ઉપરથી તમારે dy by dxની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ હિયર √x + √y ઇઝ ઇક્વલ ટુ √a. અહીંયા તો જે આ તમને એક્ઝામ્પલ આપેલો છે એ કઈ મેથડનો એક્ઝામ્પલ છે એ ફર્સ્ટ આપણે નક્કી કરવું પડે. તો પહેલાં જે આ એક્ઝામ્પલ આપેલો છે એમાં આપણે વાયને ઇઝીલી સૂત્રનો કરતાં બનાવી શકીએ નહીં, અને બનાવીએ તો એ બહુ અઘરું પડે. એટલા માટે જે આ વાય છે એ ફંક્શન ઓફ એક્સ આપેલું નથી, એટલે ઇમ્પ્લિસિટ ફંક્શન આપેલું છે ગુડ વિધેય. તો એનું આપણે સોલ્યુશન કઈ રીતે કરશું તો કે જ્યારે તમને ગુડ વિધેય આપેલું હોય, ઇમ્પ્લિસિટ ફંક્શન આપેલું હોય ત્યારે એનું આપણે બધાનું એક્સની સાપેક્ષે વિકલન કરી અને dy by dxને સૂત્રનો કરતાં બનાવવાનો થાય. તો ધેરફોર √xનું વિકલન 1/2 √x, √yનું એવી જ રીતે વિકલન કરીએ તો 1/2 √y. હવે અહીંયા વાયનું એક્સની સાપેક્ષે વિકલન આપેલું છે એટલા માટે ઇન્ટુ કરી અને dy by dx મળે ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા આપણે dy by dxને સૂત્રનો કરતાં બનાવીએ તો 1/2 √y ઇન્ટુ dy by dx ઇઝ ઇક્વલ ટુ -1/2 √x. હવે બંને બાજુ છેદમાં 2 આપેલા છે તો એ કેન્સલ થઈ જશે અને √x જે અહીંયા ડાબી બાજુ છેદમાં આપેલો છે એને જમણી બાજુ મોકલી દો એટલે અંશમાં મળી જશે. એટલે ધેરફોર dy by dx ઇઝ ઇક્વલ ટુ -√y/√x. એટલે આપણને આન્સર મળશે -√y/x. નેક્સ્ટ જોઈએ તો ઇફ x ઇઝ ઇક્વલ ટુ at એન્ડ y ઇઝ ઇક્વલ ટુ a/t ધેન dy by dx ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. હવે આ જે તમને ફંક્શન આપેલું છે x પણ ટીનું ફંક્શન આપેલું છે અને y પણ ટીનું ફંક્શન આપેલું છે, બરાબર છે. જ્યારે x અને y બંને કોઈ એક બીજા વેરિયેબલના ફંક્શન આપેલા હોય ત્યારે એ જે મેથડ છે એ પેરામેટ્રિક ફંક્શન તમને આપેલું હોય એ મેથડથી સોલ્વ થશે. તો અહીંયા પ્રચલ વિધેય આપેલા છે x ઇઝ એ ફંક્શન ઓફ t એન્ડ y ઇઝ એ ફંક્શન ઓફ t. તો અહીંયા જેનું ફંક્શન આપેલું હોય એની સાપેક્ષે વિકલન કરી શકાય, બરાબર છે.
તો હિયર x into y is equal to at into a upon t. therefore xy is equal to t કેન્સલ એટલે a સ્ક્વેર બરાબર છે. હવે અહીંયા x into y આપેલું છે તો આ ઇમ્પ્લિસિટ ફંક્શન બની ગયું. એટલા માટે એક્સની સાપેક્ષે આપણે ડિફરન્સિએશન કરી નાખીએ. તો એક્સની સાપેક્ષે ડિફરન્સિએશન કરો તો એક્સ ઇન્ટુ વાયમાં મલ્ટિપ્લિકેશન રૂલ યુઝ કરવો પડે. પહેલું એમનમ બીજાનું વિકલન પ્લસ બીજું એમનમ પહેલાંનું વિકલન બરાબર છે. એટલે એક્સ એમનમ વાયનું એક્સની સાપેક્ષે વિકલન એટલે ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય એમનમ ઇન્ટુ એક્સનું એક્સની સાપેક્ષે વિકલન 1 ઇઝ ઇક્વલ ટુ 0. એમાંથી આપણે ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતા બનાવીએ તો એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય. ધેરફોર એક્સને તમે જમણી બાજુ જવા દો તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય અપોન એક્સ. તે આપણો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ, ઇફ ઇક્વેશન ઓફ લિનિયર મોશન ઓફ પાર્ટિકલ ઇઝ એસ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર માઇનસ 6t પ્લસ 7 ધેન વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ 0 એટ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. અહીંયા તમને કોઈ એક કણની ગતિનું સમીકરણ આપેલું છે, એના ઉપરથી તમારે v 0 થાય ત્યારે ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા એસની વેલ્યુ આપેલી છે. આપણે જાણીએ છીએ કે v ઇઝ ઇક્વલ ટુ ડીએસ અપોન ડીટી. એસનું ટીની સાપેક્ષે વિકલન કરો એટલે તમને v મળી જાય. તો v અહીંયા મળશે 2t માઇનસ 6. હવે v ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર v તમને મળ્યો 2t માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર 2t ઇઝ ઇક્વલ ટુ 6. ધેરફોર t ઇઝ ઇક્વલ ટુ 6 અપોન 2. ધેરફોર t ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ. એટલે કે જ્યારે વેગ 0 થાય ત્યારે t તમને 3 સેકન્ડ મળશે. તો અહીંયા આપણે આન્સર થશે b 3 સેકન્ડ. અહીંયા તમને પ્રવેગ માંગ્યો હોય તો આપણે વીનું ટીની સાપેક્ષે વિકલન કરીએ તો એ મળી શકે બરાબર છે. એસનું ટીની સાપેક્ષે વિકલન કરો એટલે એ મળે અને વીનું ટીની સાપેક્ષે વિકલન કરો એટલે એ મળે બરાબર છે. નેક્સ્ટ જોઈએ, ડી બાય ડી એક્સ ઓફ સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ ટેન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. We know that sec square theta minus tan square theta is equal to 1. d by dx of sec square x minus tan square x is equal to d by dx of 1. 1નું એક્સની સાપેક્ષે વિકલન 0 થાય એટલે અહીંયા તમને આન્સર મળશે ઓપ્શન બી ઇઝ ઇક્વલ ટુ 0. જોઈએ, d by dx of sin inverse x plus cos inverse x is equal to blank. We know that sin inverse x plus cos inverse x is equal to pi by 2. Therefore, d by dx of sin inverse x plus cos inverse x is equal to d by dx of pi by 2 is equal to 0. sin inverse x plus cos inverse x ની વેલ્યુ pi by 2 થાય અને pi by 2 છે એ કોન્સ્ટન્ટ છે એટલા માટે કોન્સ્ટન્ટનું વિકલન 0 થાય એટલે અહીંયા તમને આન્સર મળશે ઓપ્શન સી ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ જોઈએ ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ માઇનસ લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. હવે અહીંયા ફર્સ્ટ આપણે ઈ રેસ ટુ માઇનસ લોગ એક્સનું સાદરૂપ આપી દઈએ તો એઝ ઈ રેસ ટુ માઇનસ લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ લોગ એક્સ રેસ ટુ માઇનસ 1. અહીં આગળ હમણાં જોઈ એ પ્રમાણે લોગ એક્સ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ લોગ એક્સ. તો અહીંયા માઇનસ છે એટલે આપણે -1 લખી શકીએ. તો -1 છે લોગના મલ્ટિપ્લિકેશનમાં છે તો એક્સની ઘાતમાં એને લખી શકાય એટલા માટે ઈ રેસ ટુ લોગ ઓફ એક્સ રેસ ટુ -1. હવે એક્સ રેસ ટુ -1 છે તો એને આપણે 1 અપોન એક્સ લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ લોગ ઓફ 1 અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે ઈની ઘાતમાં લોગ હોય તો એકબીજાના ઈ અને લોગ એ ઇન્વર્સ ફંક્શન છે એટલા માટે કેન્સલ થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એક્સ. ફરીથી એકવાર એઝ ઈ રેસ ટુ માઇનસ લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ લોગ એક્સ રેસ ટુ -1 બીકોઝ n ઇન્ટુ લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ -1 છે તો એને 1 અપોન એક્સ લખી શકાય એટલા માટે ઈ રેસ ટુ લોગ ઓફ 1 અપોન એક્સ. ઈ અને લોગ એકબીજાના ઇન્વર્સ ફંક્શન છે તો કેન્સલ થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એક્સ. હવે આપણે ઈ રેસ ટુ માઇનસ લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એક્સ મળી ગયું. ધેરફોર ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ માઇનસ લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ 1 અપોન એક્સ એટલે કે 1 અપોન એક્સનું એક્સની સાપેક્ષે વિકલન ઇઝ ઇક્વલ ટુ -1 અપોન એક્સ સ્ક્વેર. નેક્સ્ટ જોઈએ ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ 10x.
હવે અહીંયા આગળના એક્ઝામ્પલની જેમ જ પહેલાં e⁻10x વાળું કે e⁻2 વાળું કોઈ પણ ફોર્મ આપેલું હોય લોગ સાથે તો આપણે પહેલાં એનું સાદુરૂપ આપી દેવાનું છે. લેટ y ઇઝ ઇક્વલ ટુ લોગ e⁻10x. y આપણે સપોઝ કરી લઈએ તો dy/dx મળશે. લોગ e⁻10x ઇઝ ઇક્વલ ટુ હવે e⁻x વાળું ફોર્મ તમને આપેલું હોય એટલે કે લોગેરિધમિક ફંક્શન આપેલું હોય તો જે લોગ x⁻n હોય એને આપણે n આગળ લઈ લેવાનું એટલે n ઇન્ટુ લોગ x થાય તો 10x ઇન્ટુ લોગ e ઇઝ ઇક્વલ ટુ 10x. લોગ ની વેલ્યુ થશે 1. ધેરફોર d/dx ઓફ e⁻10x ઇઝ ઇક્વલ ટુ 10x. બરાબર છે. અને 10xનું ડિફરન્સિએશન sec²x એટલે તમને આન્સર મળશે sec²x. નેક્સ્ટ જોઈએ તો ઇફ y ઇઝ ઇક્વલ ટુ e⁻log x² બેઝ e ધેન dy/dx. અહીંયા પણ ફર્સ્ટ આપણે yની વેલ્યુ મેળવી લઈએ પછી એનું ડિફરન્સિએશન કરશું. y ઇઝ ઇક્વલ ટુ e⁻log x² બેઝ e. હવે અહીંયા આપણે જાણીએ છીએ એ મુજબ e⁻log x બેઝ e એટલે કે બંનેના બેઝ સરખા હોય તો એના બરાબર જે x છે એ આન્સર મળશે. એટલે અહીંયા e⁻log બેઝ e આપેલું છે એટલે એ બે કેન્સલ થઈ જશે એટલે તમને મળશે x². ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ x². x²નું xની સાપેક્ષે વિકલન એટલે કે 2x તો આપણને આન્સર મળશે ઓપ્શન સી ઇઝ ઇક્વલ ટુ 2x. નેક્સ્ટ જોઈએ ઇફ y ઇઝ ઇક્વલ ટુ 4th રૂટ ઓફ x³ ધેન dy/dx ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. જો અહીંયા y ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 4th રૂટ ઓફ x³ તો x³ ફોર્થ રૂટ એટલે 1/4 ઘાત લખી શકાય. સ્ક્વેર રૂટ હોય તો 1/2 ઘાત લખી શકાય. ક્યુબ રૂટ હોય તો 1/3 ઘાત લખી શકાય. તો અહીંયા x³ 1/4 લખી શકાય. બરાબર છે. અહીંયા ઘાત 2 આપેલી હોય તો ઘાતનો ગુણાકાર થાય. ઘાતની ઘાત હોય તો એનો ગુણાકાર થઈ જાય એટલે x³ 1/4 ઇઝ ઇક્વલ ટુ x⁻3/4. હવે x⁻3/4 આપેલા છે તો એની x⁻n વાળી ફોર્મ્યુલાનો યુઝ કરતા x⁻n વિકલન ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ x⁻n-1 એટલે કે ઘાત આગળ જ આવી જશે અને ઘાતમાં એકનો ઘટાડો. તો ધેરફોર dy/dx ઇઝ ઇક્વલ ટુ 3/4 ઇન્ટુ x⁻3/4-1 ઇઝ ઇક્વલ ટુ 3/4 ઇન્ટુ x⁻, જે ઘાતમાં તમને બે નંબર આપેલા છે એનો LCM લઈ લો તો ક્રોસ ગુણાકાર કરો તો 3-4/4 ઇઝ ઇક્વલ ટુ 3/4 ઇન્ટુ x⁻3-4 એટલે કે -1/4. આ તમારો આન્સર. આ લેક્ચરમાં આપણે ઘણા બધા ફોર્મ્યુલાનો યુઝ કરી અને MCQ સોલ્વ કર્યા. MCQ સોલ્વ કરવા માટે ખાસ તમને બધી ફોર્મ્યુલા આવડવી જોઈએ. આ ચેપ્ટરની અને આગળના જે બેઝિક ચેપ્ટર આપેલા છે એની પણ, તો જ MCQ તમે વ્યવસ્થિત સોલ્વ કરી શકો. બરાબર છે. થેન્ક યુ.